નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4ની અંદર છે આગળનો ભાગ જોઈએ. તો મિત્રો આમ જોવા જઈએ તો આ લાઈફ છે આપણી ચાલતી જ રહે છે, અને એટલે તો ઘણી વખત એવું કહેવાય કે જિંદગી છે એ સીતાફળ જેવી છે. હજી તો માંડ ક્રીમની મજા લઈએ ત્યાં તો ઠળિયો પાછો આવી જાય છે. અને વિશ્વાસ છે સ્ટીકર જેવો હોય છે કે એક વખત ઉખડી જાય પછી બીજી વખત પહેલા જેવો ચોંટતો નથી. અને લાગણીનું તો એવું છે ઘાસ જેવું કે જ્યાં ભીનાશ મળે ત્યાં ઉગી આવે છે, અને વળાક આવે તો આપણે વળવું પડે, પણ એને આપણે રસ્તો બદલ્યો ન કહેવાય. મુઠ્ઠીભરનું હૈયું ને ખોબાભરનું પેટ, મુદ્દા તો બે જ તોય કેટલી કરાવે વેઠ. અને કડવું બોલનારનું મધ વેચાતું નથી, ને મીઠું બોલનારના મરચા છે વેચાઈ જાય છે. અને મિત્રો, શિયાળામાં લોહી વહેતું રાખવા માટે એક તાપણું જોઈએ, અને લાગણી વહેતી રાખવા માટે એક આપણું જોઈએ. તો ચાલો મિત્રો, આવી મીઠી મીઠી વાતો સાથે આપણે આ ચેપ્ટરની અંદર આગળ વધીએ. તો આ પ્રકરણની અંદર આપણે જોઈએ તો સદીશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે આપણે જોવાની છે. ચોપડીની અંદર તો આકૃતિની નીચે જ છે, 2 લીટીની અંદર પૂરી કરી દીધેલી છે, એટલે આપણે એ રીતે જ જોઈશું. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જોવા માટે આપણે કે પેલા તો આકૃતિ જોઈએ. તો આકૃતિની અંદર 2 સદીશો આપ્યા છે. આ આકૃતિની અંદર રહેલા જે 2 સદીશો છે એમાં ધારી લો કે સદીશ એ અને સદીશ બી. મને આ જે 2 સદીશો આપેલા છે, સદીશ એ અને સદીશ બી, આ બંને સદીશોનો મારે સરવાળો કરવો છે. જો અહીંયા સદીશ એ આપેલો છે, અહીંયા બીજો જે આપેલો છે સદીશ બી છે. આ બંને સદીશો છે એનો આપણે સરવાળો કરવો છે, અને આ 2 સદીશો એમનો સરવાળો કરવા માટે આપણે આકૃતિ બી છે એની અંદર સબાચની રીત છે. તો આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ શું કરીશું કે એક સામાન્ય બિંદુ લઈએ ઓ, એમાંથી સદીશ એ ના મૂલ્યનો અને સદીશ એ ની દિશાનો એક સદીશ દોરીએ. બીજો સદીશ બી ના મૂલ્યનો અને સદીશ બી ની દિશાનો આ સદીશ દોરીએ. તો આમ આપણને 2 સદીશ મળે, અને એ 2 સદીશ છે એ તો આ માટે બિંદુ ઓ, એમાંથી સદીશ એ નું અને સદીશ બી ના પુચ્છ જો અહીંયા ઓ પાસે રહે એ રીતે એને મૂલ્ય અને દિશા સહિત દર્શાવી દીધા, એટલે આકૃતિ તૈયાર થઈ ગઈ. અને હવે આ બંને સદીશોને આપણે એવી રીતે દર્શાવ્યા છે, અને પરિણામે શું થયું કે આ બંને સદીશોને આપણે આવી રીતે દર્શાવવામાં આવ્યા છે. પરિણામ સ્વરૂપ આપણને જે 2 સદીશો મળ્યા એ 2 સદીશો માટે હું આવું લખી શકું, બંને સદીશો છે એ બંને સદીશો માટે કે આપણે બંને સદીશો માટે લખવું હોય તો કે અહીં સદીશ ઓપી બરાબર સદીશ એ અને સદીશ ઓક્યુ બરાબર સદીશ બી. એટલે કે મને 2 સદીશો આપેલા છે, સદીશ ઓપી અને સદીશ ઓક્યુ. અહીંયા આપણે સદીશ લખી નાખીશું એટલા માટે કારણ કે ચોપડીવાળાએ તો ઘાટા તીર આપ્યા છે અને ઘાટા શબ્દો આપ્યા છે, પણ આપણે ઘાટા શબ્દ નથી કરવાના. એટલે આપણે આકૃતિમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જ્યાં પણ સદીશ આવે તે ઘાટો અક્ષર કરવા જઈશું તો પેજ ફાટી જશે, અથવા તો એવું લાગશે કે આ ગંદો છોકરો છે કે જે આવા ચેકચાક કરે છે. એટલે આપણે બધે સદીશ મૂકી દઈએ, અને પરિણામે આપણને આવી રીતે સદીશ મળ્યો, સદીશ એ અને સદીશ બી. ચાલો હવે હું શું કરીશ, તો હવે મારે એક સિમ્પલ વસ્તુ જ કરવાની છે
કે આ સદિશ OP એને સંલગ્ન સદિશ QS દોર્યો છે. જુઓ, સદિશ એ જે દિશામાં છે જેટલા મૂલ્યનો છે એ જ દિશામાં એટલા જ મૂલ્યનો સદિશ છે QS લીધો. એ જ રીતે સદિશ OQ જે દિશામાં છે જેટલા મૂલ્યનો છે એ જ દિશામાં એટલા મૂલ્યનો સદિશ PS દોર્યો અને પરિણામે સમાંતર બાજુ ચતુષ્કોણ કયો થઈ ગયો? OPSQ. આ પૂર્ણ થયો. આ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ થયો તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ કયો? OS. વિકર્ણ શું થઈ ગયો? સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ. અને પરિણામી સદિશ એટલે જ એને શું કહીશું આપણે? R. એટલે આમ એનો પરિણામી સદિશ દર્શાવે છે. ચાલો મિત્રો, આ તો આપણી થઈ જે સદિશોના સરવાળા માટેની રીત. ચાલો એક્સ્ટ્રા થોડુંક જોવું છે એટલે એ તમારે યાદ રાખવાનું છે. પરીક્ષામાં કંઈ પૂછાવાનું નથી, પરંતુ તમને ખબર હોવી જોઈએ. ચાલો મિત્રો, આ સબાચ થયો. હવે ધારી લો કે હું અહીંયાથી આમ દોરું, અહીંયાથી મારે દોરવું છે તો ધારી લો કે અહીંયાથી આ રીતે હું સદિશ દોરું તો આ રીતે દોરેલો સદિશ એ શું થાય? જરાક કહેશો મને? ચાલો, મેં આ સદિશ દોર્યો છે, એને હું નામ આપી દઉં x સદિશ આપું. ચાલો, તો x સદિશ શું થશે? તમને કોઈને આઈડિયા કંઈ આવે છે x સદિશ શું થશે? જો આ આકૃતિ હું સાઈડમાં દોરું એટલે તમને વધારે ખબર પડે કે અહીંયા જુઓ, આ સદિશ એ આ તરફ છે, આ સદિશ એ છે. અહીંયાથી આ બાજુ મેં દોર્યો એ સદિશ B થયો અને અહીંયાથી આ બાજુ દોર્યો એને સદિશ મેં નામ આપ્યું છે x. તો ચાલો, તમે આ સદિશ OS એને તમે પરિણામી સદિશ R કીધો, તો આ સદિશ આ O, આ P અને Q, તો x વિશે શું કહી શકાય? તમારું શું માનવું છે x વિશે? કંઈ તમને યાદ આવતું હોય તો તમારું મગજ દોડાવો કે મારે આને શું કહેવું. મિત્રો યાદ રાખજો, આમાં પરિણામી સદિશ કોણ છે? પરિણામી સદિશના લક્ષણ શું છે? લક્ષણ એના પુચ્છ સાથે પુચ્છ, શીર્ષ સાથે શીર્ષ જે જોડાયેલું એ પરિણામી સદિશ કહેવાય. તો બોલો, અહીંયા પરિણામી સદિશ હવે તો તમે કહી શકો કોઈ પણ વ્યક્તિના લક્ષણ ઉપરથી મેળવી શકાય. તો બોલો, અહીંયા પરિણામી સદિશ એ છે. જો આકૃતિ ઉપરથી કોઈને પણ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ કરી શકે છે. વિડીયો જોઈને ગમે ત્યારે પ્રશ્ન થાય કે હજી કોઈના એવા પ્રશ્નો આવતા નથી, એટલે કાં તો તમે વિડીયો જોતા નથી અને કાં બધું સમજાઈ જાય છે. આ બે જ પ્રશ્ન આવે. ચાલો, પરિણામી સદિશ એ કોનો બનેલો છે? તો કે ભાઈ સદિશ B અને સદિશ x નો બનેલો છે. તો મારે તો સદિશ x જોઈએ છે. તો બોલો, સદિશ x એ શું થયું? તો કે સદિશ x બરાબર સદિશ x બરાબર સદિશ x ને સૂત્ર કરતા બનાવ્યો આપણે, તો x ને સૂત્ર કરતા બનાવ્યો તો સદિશ a માઇનસ સદિશ b થયું. જોયું? આમ જો કોઈ પરિણામી સદિશ, ખાસ યાદ રાખજો, આ સબાચની અંદર જ્યાંથી આપણે મૂલ્ય દોરેલું હોય એ સદિશ અને આ બીજો સદિશ, તો આ જે સદિશ બન્યો એમાં એક જે ઉગમ બિંદુમાંથી વિકર્ણ દોર્યો એ સરવાળો થાય, તો એનો બીજો વિકર્ણ છે એ બાદબાકી થાય. એટલે આ જે વસ્તુ આપણે જોયા એ તમારી જાણ માટે યાદ રાખવું કે આવું પણ થઈ શકે છે. બરાબર છે મિત્રો? તો આ એનું મૂલ્ય થયું. ચાલો હવે આપણે આગળ જોઈએ અને હવે છે થોડુંક અગત્યનું, જેમ જેમ આવે તેમ તેમ જોતા જઈએ છીએ. તો એમાં આપણે પહેલું જોવાનું છે કે સદિશોનું વિભાજન અથવા તો સદિશના ઘટકો કેવી રીતે મેળવવા તે. સમતલની અંદર મારે સદિશનું વિભાજન
અથવા તો એના મારે ઘટકો કેવી રીતે મેળવવાના છે તે. તો ધારી લો કે હું એક સદિશ લઉં છું. જો આકૃતિ તમે જોઈ શકો છો કે આકૃતિમાં મને બે સદિશો આપ્યા છે, સદિશ એ અને સદિશ બી, અને ત્રીજો એક સદિશ આપેલો છે સદિશ એ. પહેલા હું તમને અહીંયા સમજાવી દઉં, પછી આપણે થિયરી ઉપર જઈએ. તમે જોઈ શકો છો મને એક આ સદિશ આપ્યો છે, એને હું સ્મોલ એ સદિશ કહું. મને બીજો આ સદિશ આપ્યો છે, એને હું સ્મોલ સદિશ બી કહીશ. હવે મને જોઈએ પરિણામી સદિશ પણ આપી દીધો છે. ચાલો, મને પરિણામ ખબર છે કે મારે પરિણામ આ લાવવાનું છે. ચાલો, મારો આ સદિશ પરિણામી સદિશ એ છે. તો હું કંઈક કરું. હવે જો આ સદિશ એ ને હું બેઠો કોપી પેસ્ટ અહીંયા કરીશ એટલા જ એવડી જ દિશામાં, તો કંઈ મેળ પડશે નહીં, કારણ કે સદિશ બી આટલે પહોંચશે, સદિશ બી આટલે આવ્યો, આમાં કંઈ મેળ પડ્યો નહીં. તો હવે હું શું કરું કે મારે સદિશ એ અને આ બે એની સાથે જોડાઈ જાય એવું કરવું હોય તો મિત્રો યાદ રાખજો, સદિશ એને હું લેમડા વડે ગુણું. જુઓ તો આ લેમડા ઘણો લાંબો થાય. આ સદિશ એને હું લેમડા વડે ગુણું તો શું થઈ ગયું? લેમડા એ સદિશ થઈ ગયો. હવે આ સદિશના શીર્ષ ઉપર આ બી સદિશનું પુચ્છ મૂકું. આ બી સદિશ તો આ દિશામાં છે, પણ એને હું શેના વડે ગુણું? મ્યુ વડે ગુણું. મ્યુ એક સંખ્યા છે, તો બોલો મ્યુ બી જેટલો સદિશ થઈ ગયો લાંબો, અને અહીંયા આવી ગયું. તો એનો મતલબ શું થયો કે સદિશ એ, જો એનું લખણ જુઓ, લખણ સદિશ એ કોનો સરવાળો થઈ ગયો? તો કે લેમડા એ વત્તા મ્યુ બી નો સરવાળો થયો. બરાબર. તો આવી રીતે એના સદિશ એના આપણે બે ઘટકો લીધેલા છે, અને આ જે બે ઘટકો મળ્યા એ બે ઘટકો કેવા છે તે એના વિશે આપણે જોવાનું છે. તો આપણે જોઈએ કે ભાઈ ધારો કે સમતલની અંદર ત્રણ સદિશો આપ્યા છે. કયા કયા? સ્મોલ એ, સ્મોલ બી, અને ત્રીજો સદિશ છે કેપિટલ એ આપેલો છે. આ જે ત્રણ સદિશો આપેલા છે, બરાબર, આ ત્રણ સદિશો ને મેં એવી રીતે છે કે કોને સદિશને કેવી રીતે દર્શાવેલો છે. તો આમાં ત્રણ સદિશને સદિશ એ, આ સદિશ એ જે કેપિટલ સદિશ એ છે, કેપિટલ સદિશ એને મારે કોના સ્વરૂપે દર્શાવવા છે કે એ અને બી ના કયા સ્વરૂપે હું એને દર્શાવી શકું? તો આ માટે હું શું કરીશ? બે સંખ્યા પસંદ કરીશ. આપણે કઈ લીધી હતી? લેમડા અને મ્યુ. તો આવી હું બે સંખ્યા લઈશ. એક સંખ્યા છે લેમડા, બીજી સંખ્યા છે મ્યુ. બરાબર. આ જે સંકેત છે ને મ્યુ વડે દર્શાવાય, એમ યુ, એમ વાય યુ, મ્યુ. એ લેમડા અને મ્યુ મળે. હવે લેમડાને હું એ સાથે ગુણું, લેમડાને એ સાથે ગુણું તો મને સદિશ કેવડો મળી ગયો? સદિશ એ ની દિશામાં પણ કેટલા ગણો થઈ ગયો? લેમડા ગણો. અને સદિશ બી ને કોની સાથે ગણું? મ્યુ સાથે. તો આ સદિશ કેવો થઈ ગયો? મ્યુ ગણો થઈ ગયો. તો આમ લેમડા એ થાય અને બી ને મ્યુ સાથે ગુણું તો મળતો સદિશ મને કયો બને છે? મ્યુ બી મળે છે. આવું કહી શકાય. હવે જુઓ, આપણે શું કરીશું કે આ સદિશ એ છે ને એનું પુચ્છ, અહીંયાથી હું સદિશ એ દોરતો જઈશ, અને એ જે સદિશ એને દોરીશ એટલે એ સદિશ અહીંયા આમ લાંબો થશે. કેવડો લાંબો થઈ ગયો? લેમડા ગણો લાંબો થઈ ગયો. એટલે કે સદિશ એના પુચ્છમાંથી સદિશ એને પેરેલલ જ રહેશે, પણ લેમડા ગણો લાંબો થઈ ગયો. અને પરિણામે આને હું શું કહેવાય? તો આ સદિશ ઓક્યુ બરાબર કેટલો થઈ ગયો? લેમડા એ. સદિશ ઓક્યુ બરાબર કેટલો થયો? લેમડા એ થયો. ચાલો મિત્રો, એ જ રીતે હવે સદિશ આ લેમડા એ એનું શીર્ષ, અહીંયા જો પોઈન્ટર જુઓ, લેમડા એનું શીર્ષ, આ શીર્ષમાંથી હું સદિશ બી ને મ્યુ વડે ગુણીશ. એટલે કે બી ને સમાંતર આ સદિશ બી જે છે એને જ આ પેરેલલ, પણ કેટલા ગણો થઈ ગયો? મ્યુ બી ગણો લાંબો થઈ ગયો. એટલે કે લેમડા એ ના શીર્ષ ક્યુ, ક્યુ પરથી સદિશ બી ને સમાંતર મ્યુ બી એવી રીતે દોરીશ કે આનું પુચ્છ છે એ કયા બિંદુ પર રહે? ઓ બિંદુ પર રહે તેમ દોરવામાં આવે. અને હવે અહીંયા આ જે મ્યુ બી નું શીર્ષ ક્યાં આવી ગયું? સદિશ એ ના શીર્ષ પી ઉપર આવી ગયું. પરિણામે આપણને બીજો સદિશ મળ્યો કે મ્યુ બી એ બરાબર કેટલો થઈ ગયો? ક્યુ પી. મ્યુ બી બરાબર સદિશ કેટલો થઈ ગયો છે? ક્યુ પી સદિશ આ મને મળેલો છે. તો આમ
મને મ્યુ બી સદિશ મળી ગયો અને મ્યુ બી સદિશ એ સદિશ ક્યુ પી જેટલો રહેલો છે. ચાલો મિત્રો, હવે મને આ બે સદિશો મળી ગયા અને એ જે બે સદિશો મળ્યા છે એના આધારે મારે જો આમના સરવાળા ઉપર જવું હોય તો આ જે સદિશો મળ્યા છે એમનો સરવાળો કરવા જઈએ તો હું શું કહી શકું કે સદિશ એ નું વિભાજન કોના કોના ઉપર થયેલું છે. સદિશ એ નું વિભાજન મારે લખવું છે તો સદિશ એ નું વિભાજન મારે લખવું હોય તો હું આવું લખી શકું કે હવે સદિશ એ, આ સદિશ એ, પણ આ સદિશ એ એટલે શું છે જો ઓ પી, એટલે કે સદિશ એ બરાબર સદિશ ઓપી કહેવાય. પણ આ સદિશ ઓપી એ કોનો કોનો બનેલો છે? સદિશ ઓપી છે કોનો કોનો બનેલો છે? ચાલો મને એમ થાય તો પછી સદિશ ઓપી બરાબર હું આવું લખી શકું, સદિશ ઓ ક્યુ વત્તા સદિશ ક્યુ પી. જુઓ આ સદિશ છે કોનો કોનો બનેલો છે? તો બે સદિશોનો બનેલો છે, સદિશ ઓક્યુ વત્તા ક્યુપી. પણ મિત્રો જુઓ આ સદિશ એ ઓક્યુ બરાબર, જો ઉપર જુઓ તમે શું લખ્યું છે, ઓક્યુ બરાબર તો લખેલું છે લેમડા એ વત્તા ક્યુપી, એને શું કીધું છે મ્યુ બી. શેના વડે દર્શાવેલું છે? મ્યુ બી વડે દર્શાવેલો છે. એનો મતલબ શું થયો? જો સદિશ એને મેં બે ઘટકોમાં વિભાજન કર્યો, કયો કયો ઘટક? પહેલો ઘટક છે લેમડા એ છે, બીજો ઘટક છે એ મ્યુ બી છે. આમ સદિશ એનું સ્મોલ એ અને સ્મોલ બી ની દિશામાં રહેલા ઘટકો ઘટક સદિશો છે અને એ જે ઘટક સદિશો છે એના ઉપર આપણે વિભાજન કર્યું છે એવું કહી શકાય. યાદ રાખજો, કોઈ પણ સદિશને આવા બે સદિશોના વિભાજન સ્વરૂપે ગણી શકાય છે. ચાલો મિત્રો, ત્યાર પછી ખૂબ જ અગત્યનો એક સદિશ આવ્યો અને એ સદિશ તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી એની સાથે જ કામ કરવાનું છે. તો એવા સદિશ ઉપર જઈએ અને એવા સદિશને શેના તરીકે ઓળખવામાં આવે છે? યુનિટ વેક્ટર, એટલે કે એકમ સદિશ. ખૂબ સિમ્પલ વ્યાખ્યા છે એકમ સદિશનું. આ નામ ઉપરથી જ વ્યાખ્યા કે એકમ મૂલ્ય ધરાવતા સદિશને શું કહેવાય? એકમ સદિશ. યાદ રાખજો, જેનું મૂલ્ય કેટલું હોય? 1 એકમ. જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય. એટલે કે એકમ મૂલ્ય ધરાવતા સદિશને શું કહે છે? એકમ સદિશ તરીકે ઓળખવામાં આવે છે. આ જે એકમ સદિશ છે એ કેવી રીતે મળે? સપોઝ મને સદિશ એ છે, આ સદિશ એનો મારે એકમ સદિશ જોઈએ છે, તો એના માટે આ સદિશને એના મૂલ્ય વડે ભાગવો પડે, અથવા તો હું તીર કાઢી નાખું. બે રીત છે, બે સાચું છે. કોઈ પણ સદિશને, યાદ રાખજો, કોઈ પણ સદિશને આ સદિશ આ એનું મૂલ્ય, કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગીએ તો તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે છે. આમ કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા જે સદિશ મળે એ સદિશ તે સદિશની દિશામાંનો એકમ સદિશ તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતે એને દર્શાવાય? સપોઝ આ એકમ સદિશને હું અહીંયા n કેરેટ વડે દર્શાવું તો ધ્યાન આપજો, આજે અહીંયા n આજે દોર્યું ને એને કા CAP કેપ અથવા તો એને કેરેટ એવું વંચાય. આ નિશાની જ દર્શાવે છે કે એનો શું છે? એકમ સદિશ છે. આમ એકમ સદિશને n કેરેટ વડે દર્શાવાય. n કેરેટ એટલે કે n કેપ, અને n કેપ એ શું દર્શાવે છે? n કેરેટ એનો એકમ સદિશ થઈ ગયો છે, એના દર્શાવવામાં આવે છે. ચાલો જુઓ, મને એક અહીંયા આકૃતિ આપેલી છે કે આ સદિશ એ છે, એ કેટલા એકમનો છે? જો અહીંયા 4 લીટા આપ્યા છે, 1 2 3 અને 4 લીટા વાળો સદિશ છે. તો આપણે જોઈએ કે એ સદિશ કેટલો છે? તો અહીંયા
તમે આ જોઈ શકો છો, આ 1 એકમ, આ 2 એકમ, આ 3 એકમ અને આ 4 એકમ. એનો મતલબ કે સદિશ એ નું મૂલ્ય કેટલું છે? 4 એકમ છે. સદિશ એ નું મૂલ્ય છે મને કેટલું આપેલું છે? 4 એકમ છે. તો હું કહું કે ભાઈ માનાંકમાં સદિશ એ, આ માનાંકમાં સદિશ એ એનો મતલબ કેટલું આપ્યું છે મને? 4 એકમ એવું આપ્યું છે. માનાંકમાં સદિશ છે 4 એકમ છે. હવે જો માનાંકમાં સદિશ 4 એકમ આપેલો હોય તો આનો મારે એકમ સદિશ લખવો હોય ને, n a કેરેટ, શું કહેવાય? n a છે એ મને દર્શાવે છે કે સદિશ એ નો આ n એ એકમ સદિશ દર્શાવે છે. તો ભાઈ ચલો લખવું હોય તો સદિશને શેના વડે ભાગવાનો? એના મૂલ્ય વડે ભાગવાનો. અને સદિશને એના મૂલ્ય વડે ભાગીએ તો બોલો મારે સદિશને લખવું હોય તો આવી રીતે લખાય ને, સદિશ એ બરાબર શું? તો કે સદિશ એ બરાબર a ઇન્ટુ n a કેરેટ. જો સાદું ગણિત જ છે. કોઈ પણ સદિશને એના મૂલ્ય વડે ભાગતા તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે. તો સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. યાદ રાખજો. આ ખાસ આ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન જે વાત કહેતા રહી ગયા હતા ને, આ વાત અહીંયા આવી છે. શું? કોઈ પણ સદિશ, આ જો આ કોઈ પણ સદિશને કેવી રીતે દર્શાવાય? તો એનું મૂલ્ય અને એ સદિશની દિશામાંનો એકમ સદિશના ગુણાકાર રૂપે દર્શાવી શકાય. યાદ રાખજો, આ ભગવદ્ ગીતાનું વાક્ય છે, અધ્યાય 19મો. તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તે સદિશની દિશામાંના એકમ સદિશના ગુણાકાર રૂપે દર્શાવી શકાય છે. તો મિત્રો આમ આ કોઈ પણ સદિશને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? અહીંયા જુઓ, આનું મૂલ્ય કેટલું છે? આ n એ સદિશ છે પણ એને હું માનાંકમાં લઈ લઉં તો એનું મૂલ્ય કેટલું થઈ ગયું? 1 એકમ મૂલ્ય થયું. એનું મૂલ્ય મને 1 એકમ મળે છે એવું કહી શકાય. ચાલો વધારાનું છે એ લઈ લઈએ. તો આ સદિશનું મૂલ્ય 1 એકમ છે. તો આવા આપણે બીજા ઉદાહરણો જોઈએ કે ભાઈ કેવી રીતે. દાખલા તરીકે હું આવું કહું કે સપોઝ આ ઉદાહરણ 1 છે, તો હું ઉદાહરણ નંબર 2 લઉં. મને આવું કીધું છે, વેક્ટર f ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન અને મને એની જે દિશા આપેલી છે ઈસ્ટ. ચલો બળનો સદિશ છે એનું મૂલ્ય કેટલું છે? 50 ન્યૂટન અને કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં. તો બોલો આનું મારે મૂલ્ય લખવું હોય તો ખાલી f અથવા તો સદિશ f કેટલું લખાય? 50 ન્યૂટન. જો અહીંયાથી તીર નીકળી ગયું ઉપરથી તો સામે દિશા પણ નીકળી ગઈ. તો બોલો આનો મારે એકમ સદિશ જોઈતો હોય તો nf કેરેટ બરાબર સદિશને શેના વડે ભાગવો પડે? એના મૂલ્ય વડે ભાગવો પડે. ચાલો મૂલ્ય સદિશ કેટલો છે? 50 ન્યૂટન. ક્યાં છે? તો કે ભાઈ 50 ન્યૂટન પણ પૂર્વ દિશામાં. અને આ કેટલું છે? તો કે 50 ન્યૂટન. તો જો 50 50 ઉડી જાય, ખાલી 1 એકમ, અને 1 એકમ ક્યાં વધે? પૂર્વ દિશામાં. તો આનો જવાબ શું આવ્યો? 1 એકમ પણ શું મળી ગયું? પૂર્વ દિશા. જુઓ એકમ સદિશનો ફાયદો શું? એકમ સદિશને કોઈ પણ સદિશને એકમ સદિશ સાથે ગુણો ને તો દિશા મળી જાય, મૂલ્યમાં કોઈ ફેર ન પડે. કારણ કે ગુણાકાર કરો કોઈ પણ એકા કોઈ પણ નો ઘડિયો ક્યાંથી ચાલુ થાય? કોઈ પણ એકા કોઈ પણ. તો આ એક સાથે ગુણ્યું તો એના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી, પરંતુ દિશા મળી જાય છે. બીજું, એકમ સદિશને કોઈ એકમ પણ હોતો નથી. એ લખવું હોય તો લખી લઈએ કે એકમ સદિશને કોઈ જ એકમ એનું એ જ આવ્યું. ચાલો કાંઈ નહીં. એકમ સદિશને કોઈ એકમ
હોતો નથી. યાદ રાખજો, જો ગુજરાતીની મહાનતા. તમારે પેલો સમાસ આવી ગયો છે 10મા ધોરણની અંદર. ગીતા ગીતા વાંચે છે. પહેલી ગીતા એ છોકરીનું નામ છે અને બીજી ગીતા એ પુસ્તકનું નામ છે. એમ અહીંયા જો આ સમાસ જ આવ્યો. એકમ સદિશને કોઈ એકમ હોતો નથી, પણ અહીંયા એકમ એ સદિશની હારે છે અને અહીંયા આ એકમ છે એ યુનિટ બતાવે છે, એટલે કે કયો કિલોગ્રામ છે કે પછી મીટર છે, સેકન્ડ છે, એવું દર્શાવે છે. બરાબર. તો આ ગુજરાતીની મહાનતા છે એવું આપણે કહી શકીએ. ચાલો મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો કે જો ત્રિપરિમાણની અંદર યામાક્ષ પદ્ધતિ આપેલી હોય તો યામાક્ષ પદ્ધતિની અંદર ખાસ યાદ રાખજો, આ અધ્યાય 19 નું બીજું વાક્ય, ભગવદ્ ગીતાની અંદર અધ્યાય 19 નું આ બીજું વાક્ય થયું. શું કે ભાઈ એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આઈ કેરેટ કહેવાય. સપોઝ આ એક્સ અક્ષ છે તો એનો એક્સ અક્ષ માટે એકમ સદિશ આઈ કેરેટ છે. વાય અક્ષ માટે એકમ સદિશ જે કેરેટ છે. ઝેડ અક્ષ માટે એકમ સદિશ કે કેરેટ છે. ભવિષ્યમાં ક્યારેય તમને એવું કહેવામાં નહીં આવે કે કઈ દિશા છે. આઈ લખેલું હોય તો સમજી લેવાનું એક્સ અક્ષ, જે લખેલું હોય તો વાય અક્ષ અને ઝેડ લખેલું હોય તો કે અને સોરી કે કેરેટ લખેલું હોય તો શું સમજી લેવાનું? ઝેડ અક્ષ. ઋણ આય લખેલું હોય, તમને ઋણ આય લખેલું આપેલું હોય અને ઋણ આય લખીને આપેલું હોય તો શું સમજવાનું કે એ ઋણ એક્સ અક્ષ છે. જુઓ અહીંયા આકૃતિ દર્શાવી છે. એક્સ અક્ષ હોય તો આય, પણ ઋણ એક્સ અક્ષ જો એક્સ ડેશ તો ઋણ એક્સ અક્ષ છે તો માઇનસ આય. ધન વાય છે તો જે, ઋણ વાય છે તો માઇનસ જે. ઝેડ અક્ષ છે તો કે કેરેટ અને ઋણ ઝેડ અક્ષ છે તો માઇનસ કે કેરેટ થાય. પરંતુ આ બધાના મૂલ્ય લેવા જાવ તો બધાના મૂલ્ય કેટલા છે? એક એકમ જ છે. એટલે જો અહીંયા હું આવું લખી શકું કે અહીં માનાંકમાં આઈ અથવા તો માનાંકમાં જે અથવા તો માનાંકમાં કે અથવા માઇનસ આઈ માઇનસ જે કે માઇનસ કે કેરેટ, આ બધાનું મૂલ્ય કેટલું હોય તો કે બધાનું મૂલ્ય થાય એક એકમ. એટલે કે કોઈ પણ દિશામાંનો એકમ સદિશ હોય, કોઈ પણ દિશામાંનો એકમ સદિશ હોય એનું મૂલ્ય એક એકમ જ થાય. દાખલા તરીકે ચાલો આપણે લઈએ કે 50 ન્યૂટન બળ, 50 ન્યૂટન બળ ક્યાં લાગે છે તો કે ભાઈ ધન એક્સ દિશામાં. જો 50 ન્યૂટન બળ ધન એક્સ દિશામાં લાગે છે તો હું શું લખી શકું? વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ 50 આઈ ન્યૂટન. જે દિશા હોય ને એકમ અને સંખ્યાની વચ્ચે લેવાની. હવે સેમ ટુ સેમ મને આવું કીધું હોય 50 ન્યૂટન બળ ધન વાય દિશામાં લાગે છે. ચાલો બોલો શું કહેવાશે? સદિશ એફ બરાબર 50 જે ન્યૂટન. સરસ. ચાલો ત્રીજું 50 ન્યૂટન બળ ધન ઝેડ દિશામાં લાગે છે. શું કહેશો? તો કે ભાઈ એફ કે સદિશ એફ બરાબર 50 કે કેરેટ ન્યૂટન. શું કહેવાય? 50 કે કેરેટ ન્યૂટન. અરે ચાલો ને હવે વાત કરી છે તો આગળ કરીએ કે ભાઈ ચાલો 50 ન્યૂટન બળ ક્યાં લાગે છે? ઋણ એક્સ દિશામાં. 50 ન્યૂટન બળ ઋણ એક્સ દિશામાં લાગે છે. બોલો વિરલાઓ શું કહેશો? સદિશ એફ બરાબર 50 આઈ, પણ કેવા? માઇનસ, ઋણ નિશાની આગળ લેવાની. એ જ રીતે 50 ન્યૂટન બળ ઋણ
વાય દિશામાં લાગે. ચાલો ઋણ વાય દિશામાં લાગે. હવે તો તમને આવડી જ જવું જોઈએ કે એફ બરાબર ઋણ વાય એટલે માઇનસ અને વાય એટલે જે. છઠ્ઠું શું આવે એ તમને ખબર છે એટલે હું લખવાનો નથી, પણ તમે તમારી જાતે લખી શકો છો કે કઈ દિશા બાકી રહી અને જે દિશા બાકી રહી ત્યાં એનું મૂલ્ય કેટલું હોય છે. બરાબર મિત્રો, તો આ થયો એકમ સદિશ. ખૂબ જ અગત્યની વસ્તુ, એકમ સદિશ આપણને આવડતું હોવું જોઈએ. ચાલો હવે આના કરતા પણ અગત્ય ગુડ, બેટર અને બેસ્ટ, એમાં આપણે બેસ્ટ વસ્તુ જોવા તરફ જઈ રહ્યા છીએ અને આ જે બેસ્ટ વસ્તુ પૂરી કરવાની છે ને ખૂબ જ અગત્યનું છે. અને એટલા માટે આ જે થિયરી છે 2-3 વખત જોજો, ત્યાર પછી લખજો. અને એ છે દ્વિપરિમાણમાં સદિશના પરસ્પર લંબ ઘટકો. કારણ કે અહીંયા કૃષ્ણ ભગવાને ઘણી બધી વાત કરેલી છે જે ભગવદ્ ગીતાની અંદર લખવાની રહી ગઈ એટલા માટે, કારણ કે જેવો 18મો અધ્યાય પૂરો થયો ત્યાં ભીષ્મ પિતાએ શંખ ફૂંકવાનું ચાલુ કર્યું. એમાં કૃષ્ણ ભગવાન પછી જે બોલ્યા એ શંખના અવાજમાં રહી ગયું હતું. એ પછી અત્યારે ફિઝિક્સમાં આવેલું છે. તો જોઈએ દ્વિપરિમાણમાં સદિશના પરસ્પર લંબ ઘટકો. બરાબર, અગત્યની થિયરી છે. જોઈએ તો લંબ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ. કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ એટલે XY. એમાં કોઈ પણ સદિશનું પરસ્પર લંબ ઘટકમાં આપણે વિભાજન કરી શકીએ. એટલે કે મને કોઈ એક સદિશ આપેલો હોય દ્વિપરિમાણમાં તો એનો x ઘટક પણ મળે અને y ઘટક છે એ પણ કેવી રીતે મળે, તો એના માટે પહેલા આપણે આકૃતિ જોવી પડશે. તો જો મિત્રો અહીંયા જે આકૃતિ આપેલી છે એ આકૃતિની અંદર આપણે આવું કહીએ કે આ મને આ યામાક્ષ પદ્ધતિ છે. જો આ x અને y એ યામાક્ષ પદ્ધતિ છે. આ યામાક્ષ પદ્ધતિમાં મને આ સદિશ a આપ્યો છે. જો OP બરાબર સદિશ 1. x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા. યાદ રાખજો, સદિશ કોની સાથે ખૂણો બનાવે છે? x અક્ષ સાથે. કેટલો ખૂણો બનાવે છે? થીટા. બરાબર. તો આ જે સદિશ આપેલો છે એ સદિશ કે જેનું ઉગમ બિંદુ છે એ O બિંદુ છે અને શીર્ષ એ કયું છે? P. તો એવો મેં સદિશ દર્શાવ્યો છે અને એવો સદિશ OP બરાબર A. સદિશ OP બરાબર સદિશ A માટે એનું મૂલ્ય કેટલું થઈ ગયું? તો આવા જે સદિશ છે એનું મૂલ્ય OP, કારણ કે અહીંથી સદિશ નીકળી જાય તો તીરે નીકળી જાય એટલે કેટલું છે? A જેટલું એનું મૂલ્ય છે. ચાલો હવે આ સદિશ દ્વિપરિમાણમાં છે. જો XY સમતલની અંદર આ સદિશ A છે. હવે આ સદિશનો મારે x ઘટક લેવો છે અને y ઘટક લેવો છે. હવે x ઘટક અને y ઘટક લેવા હોય તો પ્રક્ષેપ દોરો આપણે. પ્રક્ષેપ એટલે સામેની બાજુ ઉપર લંબ દોરો ને એને પ્રક્ષેપ કહેવાય. તમારા માટે નવો શબ્દ છે પ્રક્ષેપ, એટલે કે લંબ દોરો. જો આ શીર્ષ P, આ P બિંદુમાંથી હું x અક્ષ ઉપર લંબ દોરું. P બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરું તો બોલો આ સદિશ A, જો અહીંયા પોઈન્ટ ઉપર ખાસ ધ્યાન રાખજો, આ સદિશ A x અક્ષ ઉપર કેટલો પડછાયો આપે? તો કે આટલો, O થી M સુધીનો. કેટલો પડછાયો આપે? O થી M સુધીનો. તો આ OM, આ શું થઈ ગયું? OM બરાબર મેં શું લખ્યું છે? AX. AX મેં અહીંયા દિશા આપી નથી. યાદ રાખજો, મેં દિશા નથી આપી એટલે કયો ઘટક થયો? અદિશ ઘટક થયો. કયો ઘટક થયો? અદિશ. તો અહીં શીર્ષ, અહીંયા સદિશ A નું શીર્ષ P, P માંથી બંને અક્ષ ઉપર હું x અક્ષ ઉપર લંબ દોર્યું તો મને શું મળ્યું? OM. આકૃતિ જોતા રહેવી. OM મળ્યું. તો OM એટલે કે શું છે? આ સદિશ A એનો x અક્ષ ઉપરનો અદિશ ઘટક. અદિશ ઘટક એટલે મેં દિશા આપી નથી, એને શું કહેવાય? AX. તો એ જ રીતે બોલો આ શું થઈ ગયું? ON. ON. અહીંયા ON વાંચો. ON એટલે ચાલુ છે એવું નહીં વાંચવું, કારણ કે ON તો ON. ON એટલે ચાલુ. અહીંયા કઈ સદિશ ચાલુ નથી, પરંતુ ON. ON એટલે કે સદિશ એનો y અક્ષ ઉપરનો પડછાયો. તો સદિશ એનો y અક્ષ ઉપરનો જે પડછાયો છે એટલે કે અદિશ ઘટક, અદિશ
એને એ વાય વડે પણ હું દર્શાવી શકું. તો આમ ON સદિશ એનો વાય અક્ષ ઉપરનો અદિશ ઘટક, અને આ અદિશ ઘટક છે કેટલો થઈ ગયો ON. હવે મિત્રો જુઓ, આ જે મને સદિશો આપ્યા છે અહીં AX એ કઈ દિશામાં છે? તો કે x અક્ષની દિશામાં છે. તો x અક્ષની દિશામાંનો એકમ સદિશ I કેરેટ. ON y અક્ષ ઉપર છે, y અક્ષ ઉપરનો અદિશ ઘટક AY, પણ y અક્ષનો એકમ સદિશ શું છે? તો આમ સદિશ A ને મેં બે ઘટકોમાં વિભાજિત કર્યા. કયા કયા? AX અને AY. આમ AX એ સદિશ A નો અદિશ ઘટક છે, AY એ સદિશ A નો અદિશ ઘટક પણ y અક્ષ પરનો અદિશ ઘટક છે. હવે x અક્ષ સાથે એકમ સદિશ I, y અક્ષ સાથે એકમ સદિશ J. x અક્ષ સાથે એકમ સદિશ I, y અક્ષ સાથે એકમ સદિશ J. તો આને મારે સદિશ સ્વરૂપે લખવું હોય. હવે જુઓ, આ લીટી છે, આ બંને લીટીને મારે સદિશ સ્વરૂપે લખવી છે. તો અહીંયા હું કરીશ, OM ઉપર સદિશ દોરું. તો આમાં ક્યાં સુધારો થાય? અહીંયા જો લીટી દોરાણી તો શું લખાય મારું વિધાન? સદિશ એનો x અક્ષ ઉપરનો સદિશ અને બદલે સ થઈ જાય, અને અહીંયા AX I કેરેટ આવે. શું આવે? AX I કેરેટ. જુઓ, OM ઉપર સદિશ થઈ ગઈ તો શું થઈ ગયું? AXI, એટલે કે સદિશ A નો x અક્ષ ઉપરનો સદિશ ઘટક. એને બીજી રીતે સદિશ ઉપર AX લખો, આ લખો તોય ભલે, અથવા તો આ લખો, બંને એક જ છે. જો જ્યાં કર્સર છે ગોળ ગોળ ફરે છે, બંને એક જ છે. એ જ રીતે અહીંયા ON ઉપર લીટી દોરવું તો શું થઈ ગયું? AYJ. શું થઈ ગયું? AYJ, એટલે કે સદિશ એનો y અક્ષ ઉપરનો સદિશ. જો તીર દોર્યું છે તો તીર દોર્યું છે તો કેવો ઘટક કહેવાશે? સદિશ ઘટક કહેવાશે. જેવું તીર દોરાણું છે, તીર દોરાણું એટલે એ થઈ ગયો મારો સદિશ ઘટક. ખાસ યાદ રાખજો, આમ અદિશ ઘટક અને સદિશ ઘટકમાં એનું રૂપાંતરણ આપણે કર્યું છે એવું કહી શકાય. જો મિત્રો ફરીથી આજે મેં સદિશ છે, સદિશના જે ઘટકો લીધા છે, અને આ ઘટકો એના ઉપરથી હવે મારે સદિશ A તો હું લખી શકું ને OP. જો અહીંયાથી આપણે આગળ લખવાનું છે સદિશ A બરાબર સદિશ OP, પણ સદિશ OP એટલે શું? તો સદિશ OM વત્તા સદિશ ON. તો આમ આપણને આગળ છે અહીંયા આકૃતિ નાની મેં કરીને આપેલી છે કે જેથી આપણે પ્રીવિયસ જવું ન પડે. તો બોલો, અહીંયા હું આવું લખી શકું કે અહીં સદિશ A આકૃતિમાં જોતું રહેવું, સદિશ A બરાબર શું છે? તો કે સદિશ A બરાબર તો OP છે. પણ આ OP એ કોનો કોનો ઘટક છે? તો કે OM વત્તા ON, આ બે સદિશોનો ઘટક છે. ચાલો, તો સદિશ A OM એટલે શું કહેવાય? તો કે AXI. ON એટલે શું લખાય? AYJ લખાય. અથવા તો મારે બીજા સ્વરૂપે લખવું હોય તો સદિશ AX વત્તા સદિશ AY. આમ સદિશ AX અને સદિશ AY, એનો મતલબ કે શું આપણે કહી શકીએ? બોલો, શું સ્પષ્ટ થયું? કે સ્પષ્ટ છે કે સદિશ AX અને સદિશ AY પરસ્પર કેવા છે? લંબ છે. સદિશ AX અને સદિશ AY પરસ્પર લંબ સદિશ છે. જો કાટખૂણે રહેલા છે, આકૃતિ જોઈ શકો છો. હોવાથી આપેલ સદિશનું પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન કરી શકાય છે. પરસ્પર લંબ છે, લંબ હોય તો આપણને કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો નિયમ યાદ આવે, અને પાયથાગોરસનો નિયમ યાદ આવે તો સાથે સાથે મેં તમને કીધું હતું એ રીતે કે કૃષ્ણ ભગવાનને પણ યાદ કરવા પડે. અને કૃષ્ણ ભગવાને જે વાત કરી હતી ને એ હવે આપણે અહીંયા લખવાની છે. શું?
કે સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક તે સદિશ ભૌતિક રાશિની તે દિશામાંની અસરકારકતા સૂચવે છે. યાદ રાખજો, જો જે સદિશ જે ઉપર અસર કરતો હોય બરાબર, ત્યાં એની અસર આપણે જોઈ શકીએ. કેવી રીતે? તો આપણે અહીંયા જોઈ શકાય છે કે અહીંયા જો આ સદિશ એ એક્સ અક્ષ ઉપર ઘટક છે. હા, એનો મતલબ કે સદિશ એ ને એક્સ ને અસર કરે છે. સદિશ એ નો વાય ઘટક છે તો સદિશ એ વાય ને અસર કરે. સદિશ એ લાંબો થાય તો વાય પણ લાંબો થાય, એક્સ પણ લાંબો થાય. પણ ઝેડમાં કોઈ ફેર પડતો નથી, કારણ કે એનો ઝેડ ઘટક જ નથી. તો જેની સાથે ઘટક હોય એની સાથે ફેર પડે, અસરકારકતા એટલે એની સાથે ફેર પડે છે એ સૂચવે છે. એ સિવાય એમાં બીજું કંઈ કહી શકાય નહીં. એટલે કે સદિશ જે દિશામાં ઘટક ધરાવતો હોય એ દિશામાં એની અસરકારકતા છે, બીજી દિશામાં એની અસરકારકતા નથી. ચલો મિત્રો, ત્યાર પછી આની અંદર જ આ આકૃતિની અંદર સદિશના ત્રિકોણમિતીય વિધેયો લઈએ. સદિશના ત્રિકોણમિતીય વિધેય. ચલો, સદિશના ત્રિકોણમિતીય વિધેય. ત્રિકોણમિતિ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો અને તમને ખૂબ જ મોઢે છે. બોલો, આ જે આકૃતિ છે એમાં હું cos થીટા બરાબર શું લખી શકું? cos થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ શું છે? OM. આકૃતિમાં જોતું રહેવું. કર્ણ કોણ છે? OP. પણ OM એટલે જો અહીંયા સદિશ નથી, ત્રિકોણમિતિમાં ક્યાંય સદિશ ન લાગે તો અદિશ ઘટક લેવાનો, AX અને A. એનો મતલબ શું થઈ ગયો બોલો? AX બરાબર A cos થીટા કહેવાય. AX બરાબર A cos થીટા થયું. એ જ રીતે બોલો sin થીટા. sin થીટા બરાબર ON ના છેદમાં OP. પણ ON એટલે તો AY. ON એટલે AY ના છેદમાં A. એટલે કે AY બરાબર શું થઈ ગયું? A sin થીટા. હવે આપણે આ જ રાખીશું, પણ આપણે જ્યારે ભણીશું ત્યારે હું તમને કહેતો રહીશ કે હવે હું ડાયરેક્ટ આમ શીખવા જાઉં કે ભાઈ ચાલો AX બરાબર શું લખાય, તો તમારે જોવાનું જેની સાથે ખૂણો હોય એને કોસ ઘટક. અહીંયા આકૃતિમાંથી ને અહીંયાથી યાદ રાખી લેજો, જેની સાથે ખૂણો હોય એને શું મળે? કોસ ઘટક મળે. બોલો, ખૂણો કોની સાથે છે? એક્સ અક્ષ સાથે. તો જો એક્સ અક્ષને કોસ ઘટક મળ્યો, તો ખૂણો કોની હારે નથી? વાય અક્ષ સાથે નથી, તો એને કયો ઘટક મળ્યો? સાઇન ઘટક મળ્યો. એને કયો ઘટક મળે? સાઇન ઘટક મળે. તો ભગવદ્ ગીતાનું પાછું આગળનું વાક્ય જોઈએ. ભગવદ્ ગીતાનું આગળનું વાક્ય જે હું અહીંયા સાઈડમાં લખી દઉં છું. શું? કે સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક, સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક એ તે સદિશના મૂલ્ય અને તે સદિશે
તે દિશા સાથે બનાવેલ ખૂણાની કોસાઇનનો ગુણાકાર COSINE કોસાઇનનો, યાદ રાખજો કોસાઇન એટલે કોસ અને સાઇન બે ભેગું નહીં, પણ કોસ ઘટક કહેવાય એને, તો એના બરાબર હોય છે. જો આ સદિશનો x દિશામાંનો ઘટક તો સદિશનું મૂલ્ય, અને સદિશ એ એને x અક્ષ સાથે કોસ ઘટક બનાવ્યો છે તો કોસ ઘટક. તો બોલો આ સદિશ ay ને હું બીજી રીતે લખું તો આમ લખી શકું ને, a cos 90 માઇનસ થીટા કહેવાય, કારણ કે સાઇન થીટા બરાબર cos 90 માઇનસ થીટા. તો અહીંયા આ જે ખૂણો બન્યો ને, અહીંયા જો આકૃતિમાં જો દોરું છું આ ખૂણો થીટા છે, તો આ ખૂણો કેટલો થઈ ગયો 90 ઓછા થીટા થયો. તો જો સદિશનો y દિશામાંનો ઘટક એટલે સદિશ એનું મૂલ્ય, સદિશ એ એણે y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો 90 ઓછા થીટા, એનો કોસનો ગુણાકાર. એટલે ભગવદ્ ગીતાનું વાક્ય છે એ યાદ રાખવાનું ભૂલાય નહીં. તો આમ આપેલ સદિશનો કોઈ પણ દિશામાં કેટલો ઘટક છે તે પણ મેળવી શકાય છે. હવે જોઈએ મારે આ સદિશનું મૂલ્ય જોયું છે, તો હવે આકૃતિ પરથી અહીંયા આપણે મૂલ્ય જોઈએ. તો સદિશનું મૂલ્ય કેટલું થશે? તો આ સદિશના મૂલ્ય માટે આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ, કયો કાટકોણ ત્રિકોણ છે? OMP. તો ત્રિકોણ માટે ચાલો OP બરાબર શું થઈ ગયું? OM નો વર્ગ. આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો ON નો વર્ગ, પણ OP બરાબર તો A છે. OM એટલે AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર થયો. આમ x ઘટક અને y ઘટક થયો. ફરી પાછા કૃષ્ણ ભગવાન આવ્યા કે એનું આગળનું જે વાક્ય હતું એ લઈને આવ્યા. શું વાક્ય? કોઈ આ તો ફરજિયાત બધાને યાદ રહેવું જોઈએ. હું ગમે ત્યારે લાઈવ લેક્ચરની અંદર નામ લઈને પૂછીશ કે ભાઈ કોઈ પણ સદિશનું મૂલ્ય, કોઈ પણ સદિશનું મૂલ્ય તેના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ બરાબર, સમપ્રમાણમાં નહીં, એના બરાબર હોય છે. જો આ સદિશ એનું મૂલ્ય, તો સદિશ એનો ઘટક કયો? AX અને AY. તો ઘટકનો વર્ગ એનો સરવાળો, ઘટકના સરવાળાનો વર્ગ નહીં, યાદ રાખજો ઘટકના સરવાળાનો વર્ગ અલગ છે અને ઘટકનો વર્ગનો સરવાળો એનું વર્ગમૂળ. આખો તમે આ યાદ રાખશો તો આના ઉપર તમને ગુજરાતી તો આવડે જ. કોઈ પણ સદિશનું મૂલ્ય એના ઘટકના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે. અને મિત્રો આપણે છેલ્લો આ ભાગ જોઈ લઈએ કે સદિશની દિશા, સદિશની દિશા કઈ થશે? તો આ સદિશની દિશા માટે જોઈએ તો ચાલો દિશા માટે ટેન થીટાનો ઉપયોગ થાય. તો આકૃતિ ઉપરથી ટેન થીટા બરાબર સામેની બાજુ છે PM એટલે કે ON, પણ ON ને PM બે એક જ છે, અને છેદમાં ON, સોરી PM એટલે ON કહેવાય. ચાલો અહીંયા લખી દઉં ON, પણ ON એટલે તો y ઘટક, OM એટલે તો x ઘટક.
તો થીટા બરાબર શું થઈ ગયો? tan ઇન્વર્સ ay ના છેદમાં ax. યાદ રાખજો, જેની સાથે ખૂણો હોય ને એ છેદમાં આવે. જેની સાથે જો x અક્ષ સાથે ખૂણો હતો તો ax ક્યાં આવ્યો? છેદમાં આવ્યો. આમ સદિશ a એ x અક્ષની ધન દિશા સાથે, સદિશ a એ x અક્ષની ધન દિશા સાથે વિષમ ઘડીમાં, ખૂણો વિષમ ઘડીમાં હોય તો વિષમ ઘડી દિશામાં કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે. તો આમ આપણે સદિશનું વિભાજન જોયું. સદિશના વિભાજન પછી એ કેટલું મૂલ્ય ધરાવે છે એ જોયું, અને એનું મૂલ્ય કેટલું મળે, એની દિશા કેટલી મળે, એનો ઘટક કેટલો મળે. બરાબર. તો છે આ બધું આપણે જે કર્યું છે એ કમ્પ્લીટ તમે કરજો, અને ત્યાર પછી આ આખો વિડીયો તમારે જોવાઈ જાય, બે વખત જોજો, અને ત્યાર પછી આને લખવાનો પ્રયત્ન કરજો.